બોરસદમાં ઉમેટા ચોકડી હુમલા કેસમાં મોટો ખુલાસો। 3 આરોપી ઝડપાયા, 4 હજુ ફરાર। બોરસદ એપીએમસીના ચેરમેન પર થયેલા હુમલા બાદ સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો, જેમાં આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। મળતી માહિતી મુજબ ઘટના બાદ આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો અને તપાસ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી આરોપીઓ સુધી પહોંચી સફળતા મેળવી છે। પકડાયેલા આરોપીઓના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જેથી વધુ પૂછપરછ કરી શકાય। પોલીસ દ્વારા આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે, જેથી સમગ્ર ઘટનાક્રમની પુનઃરચના કરી શકાય। ઉલ્લેખનીય છે કે હુમલા દરમિયાન 7 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો। હાલ હજુ 4 આરોપીઓ ફરાર છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા શોધખોળ તેજ કરવામાં આવી છે।